ઓમ ગંગનપતે નમો નમઃ. નમસ્કાર મિત્રો, સુખકર્તા ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં ગૌરી વ્રત એટલે કે જયા પાર્વતી વ્રત વિશે વાત કરીશું. તો ચાલો. ગૌરી વ્રત માતા પાર્વતીને સમર્પિત અત્યંત પવિત્ર વ્રત છે. ગુજરાતમાં તેને જયા પાર્વતી વ્રત તરીકે પણ ઓળખવામાં આવે છે. ખાસ કરીને કુંવારી કન્યાઓ મનગમતા અને સદગુણી જીવનસાથીની પ્રાપ્તિ માટે તથા સુહાગન સ્ત્રીઓ અખંડ સૌભાગ્ય, પતિના આયુષ્ય અને સુખી દાંપત્ય જીવન માટે આ વ્રત કરે છે. હવે આપણે કથા સાંભળીશું. પ્રાચીન સમયમાં એક બ્રાહ્મણ દંપતી ખૂબ જ ધાર્મિક હતું, પરંતુ તેમને સંતાન નહોતું. તેઓ રોજ ભગવાન શિવ અને માતા પાર્વતીની ઉપાસના કરતા હતા. એક દિવસ એક મહાત્માએ તેમને માતા ગૌરીનું 5 દિવસનું વ્રત કરવાની સલાહ આપી. દંપતીએ શ્રદ્ધાપૂર્વક વ્રત કર્યું. માતા ગૌરી પ્રસન્ન થયા અને આશીર્વાદ આપ્યો કે તેમને પુત્ર પ્રાપ્તિ થશે. થોડા સમય પછી તેમના ઘરે પુત્રનો જન્મ થયો. જ્યારે તે યુવાન થયો ત્યારે એક દિવસ જંગલમાં સાપે ડંખ મારતા તેનું મૃત્યુ થયું. પત્નીએ અડગ શ્રદ્ધાથી માતા ગૌરીની પ્રાર્થના કરી અને વ્રતનું પુણ્ય અર્પણ કર્યું. માતા ગૌરી પ્રગટ થયા અને તેમની ભક્તિથી પ્રસન્ન થઈને યુવાનને ફરી જીવિત કર્યા. ત્યારથી ગૌરી વ્રત અખંડ સૌભાગ્ય, સુખ, સંતાન અને સમૃદ્ધિ આપનાર માનવામાં આવે છે. ગૌરી વ્રત કરનારે વહેલી સવારે સ્નાન કરીને સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી ઘરમાં પાટલા પર લાલ અથવા પીળું કપડું પાથરી માતા ગૌરીનું ચિત્ર અથવા મૂર્તિ સ્થાપિત કરવી. કુમકુમ, અક્ષત, ફૂલ, હળદર, ચંદન અર્પણ કરવા. દીવો અને ધૂપ પ્રગટાવવો. ફળ, મીઠાઈ અને ઋતુ અનુસાર પ્રસાદ ધરાવવો. ઓમ ગૌરીએ નમઃ મંત્રનો જાપ કરવો. ગૌરી વ્રતની કથા સાંભળવી અથવા તો વાંચીને બીજાને સંભળાવવી. માતાની આરતી કરીને પ્રસાદ વહેંચવો. ગૌરી વ્રત કરવાથી મનગમતા જીવનસાથીની પ્રાપ્તિ થાય છે. અખંડ સૌભાગ્ય અને સુખી દાંપત્ય જીવન મળે છે. સંતાન સુખ અને પરિવારની સમૃદ્ધિ માટે શુભ માનવામાં આવે છે. ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિનો વાસ થાય છે. ભગવાન શિવ અને માતા ગૌરીની કૃપા પ્રાપ્ત થાય છે. ગૌરી વ્રત દરમિયાન સાત્વિક આહાર લેવો. ક્રોધ, અસત્ય અને અપશબ્દોથી દૂર રહેવું. ભક્તિભાવપૂર્વક પૂજા કરવાથી મનોકામનાઓ પૂર્ણ થાય છે. અંતિમ દિવસે કન્યાઓને પ્રસાદ અથવા તો દાન આપવાનું શુભ માનવામાં આવે છે. મંત્ર છે ઓમ ગૌરે નમઃ અથવા તો હ્રીમ ગૌરે નમઃ. ત્યાર પછી આરતી કરવી. જય અંબે ગૌરી, જય અંબે ગૌરી, મૈયા જય શ્યામા ગૌરી, તુમકો નિશ દિન ધ્યાવત હરિ બ્રહ્મા શિવ હરિ. ઓમ જય અંબે ગૌરી. ગૌરી વ્રત શ્રદ્ધા, ભક્તિ અને સંયમથી કરવામાં આવે તો માતા ગૌરીની કૃપાથી જીવનમાં સુખ, સૌભાગ્ય, સમૃદ્ધિ અને કલ્યાણની પ્રાપ્તિ થાય છે. હવે આપણે જોઈશું મોળાક્ત એટલે કે મીઠા વગરનું વ્રત એટલે શું. મીઠું, સામાન્ય મીઠું તેમજ સિંધવ મીઠું પણ સ્થાનિક પરંપરા મુજબ લેવામાં આવતું નથી. ગુજરાતમાં ગૌરી વ્રત, જયા પાર્વતી વ્રત જેવા કેટલાક વ્રતોમાં આ નિયમનું વિશેષ મહત્વ છે. મીઠા વગરનું વ્રત એટલે કે મોળાક્ત વ્રત. તેમાં મીઠાનો સંપૂર્ણપણે ત્યાગ કરવાનો હોય છે. સાદો અને સાત્વિક આહાર લેવાનો હોય છે. ઇન્દ્રિય પર સંયમ, ભક્તિ અને સાદગીનું પાલન કરવાનું હોય છે. પરંપરા અનુસાર મોળાક્તમાં ઘઉંની રોટલી અથવા ભાખરી જેમાં મીઠું ન હોય, દૂધ, દહીં, છાશ, ઘી, ગોળ, ફળ, સૂકા મેવા, સાદો ભાત મીઠા વગરનો, મગની દાળ અથવા અન્ય સાત્વિક વાનગીઓ જે મીઠા વગરની હોય. કોઈ પણ પ્રકારનું મીઠું લેવાય નહીં. ખૂબ તીખો, મસાલેદાર અથવા તો તામસિક ખોરાક પણ ન લેવાય. ડુંગળી, લસણ કે માંસાહાર પણ કરવો નહીં. મોળાક્ત વ્રત મન, વાણી અને શરીરનો સંયમ શીખવે છે. એવી માન્યતા છે કે મીઠાનો ત્યાગ કરીને માતા પાર્વતીની આરાધના કરવાથી અખંડ સૌભાગ્ય, મનગમતા જીવનસાથી અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે. જયા પાર્વતી વ્રત એટલે કે
ગોરમા કે ગૌરી વ્રતમાં ઘણી ગુજરાતી પરંપરાઓમાં ગોરમાના જ્વારા એટલે કે 7 ધાન્ય વાવવામાં આવે છે. જો કે અલગ અલગ પ્રદેશ અને કુટુંબની પરંપરા મુજબ ધાન્યમાં થોડો ફેરફાર હોઈ શકે છે. સામાન્ય રીતે આ 7 ધાન્ય વાવવામાં આવે છે. ઘઉં, જવ, ચોખા એટલે કે ડાંગર, મગ, ચણા, તલ અથવા અડદ. ઘણી જગ્યાએ ચોખાની જગ્યાએ મકઈ અથવા તો જુવારનો સમાવેશ કરવામાં આવે છે. પ્રત્યેક કુટુંબ તેમજ સ્થાનિક પરંપરા મુજબ જે 7 ધાન્ય વાવવામાં આવતા હોય તેને અનુસરવું યોગ્ય છે. આ 7 ધાન્યને માટી ભરેલા નાના પાત્રમાં અથવા તો ટોપલીમાં વાવી રોજ પાણી છાંટવામાં આવે છે. વ્રતના 5 દિવસ દરમિયાન તેમની પૂજા કરવામાં આવે છે. આ જવારા સમૃદ્ધિ, અન્નપૂર્ણા, સંતાન સુખ અને જીવનમાં હરિયાળીનું પ્રતીક માનવામાં આવે છે. તો મિત્રો, આજે આપણે આ વિડીયોમાં જયા પાર્વતી વ્રત એટલે કે ગૌરી વ્રત વિશે વાત કરી. જો આપ સૌને અમારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો પ્લીઝ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. અને હા, કમેન્ટ કરવાનું ભૂલશો નહીં.